નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં પદ્ય 10 અનેકાર્થ શબ્દકમ જેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પહેલા બે લેક્ચરની અંદર પ્રસ્તાવના અને 1 થી 7 શ્લોકો સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે તેનું સ્વાધ્યાય છે એનો અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે વિકલ્પ, કે નીચે આપેલા જે વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. સૂચના અહીંયા સંસ્કૃતમાં પણ આપેલી છે. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. એની અંદર પહેલો વિકલ્પ છે પુલ્લિંગસ્ય કહ શબ્દસ્ય કતિ અર્થાઃ સંતિ? સપ્ત, પંચ, ચત્વાર અને 10. કેટલા છે શબ્દ, કે જે આપણા શીર્ષક ઉપરથી પણ આપણે અંદાજ આવી જાય કે 7 શ્લોકો છે અનેકાર્થ શબ્દકમ એવું શીર્ષક છે. એના ઉપરથી પણ આપણે ખબર પડી જાય કે 7 એના શબ્દ છે. બીજો વિકલ્પ છે પુલ્લિંગસ્ય અજ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ. અહીંયા અર્થ અજ શબ્દ છે એના કેટલા અર્થ છે, એનો શું અર્થ છે? અશ્વઃ, કામદેવ, શંખ, છાગહ. બીજો વિકલ્પ આવશે કામદેવ. ત્રીજો વિકલ્પ અર્ધે અર્થે અયમ અવ્યય વર્તતે. ભૃશમ, અપી, અયી અને સામી. શું આવશે એનો આન્સર? સામી એટલે કે ડી. ચોથો વિકલ્પ છે ભૂહુ શબ્દસ્ય પર્યાય ન અસ્તિ. અહીંયા ભૂ શબ્દ છે એનો પર્યાય ધરા, રસા, પૃથ્વી અને ક્ષિતિશ. આન્સર શું આવશે? ક્ષિતિશ. પાંચમો વિકલ્પ છે પ્રરોહતી ઇત્યસ્ય કહ અર્થ ભવતી, વિદ્યતે, ઉદ્ભવતી, અનુભવતી. ત્રીજો વિકલ્પ આવશે ઉદ્ભવતી. કુલ અહીંયા આપણે 5 વિકલ્પ આપેલા છે. એની નીચે ગુજરાતી પ્રશ્ન આપેલા છે કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. કહ શબ્દ, જે કહ શબ્દ છે જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? જે પહેલો શ્લોક આપેલો છે કે કહ શબ્દ છે જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે એના કુલ 7 અર્થ આપેલા છે. બ્રહ્મા, આત્મા, રવિ, રવિ એટલે સૂર્ય, મયુર, અગ્નિ, યમ અને અનિલ. બીજો પ્રશ્ન છે ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા કારણે વપરાયેલા છે? જ્યાં ધન્વંતરી છે એ આયુર્વેદના પ્રવર્તક આચાર્ય છે અને અહીંયા અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે ધન્વંતરી અને ચંદ્રના અર્થમાં વપરાયા છે. શેના માટે વપરાયેલા છે? કે આયુર્વેદના પ્રવર્તકના અર્થની અંદર. ત્રીજો વિકલ્પ પ્રશ્ન છે નિગ્રહ શબ્દ જ્યારે ભોજનનો અને ક્યારે ગળાનો અર્થ આપે છે? અહીંયા શબ્દ એક જ છે. અહીંયા નિગ્રહ શબ્દ છે જ્યારે નપુંસકલિંગમાં હોય ત્યારે ભોજનનો અને પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે. શું આવશે ભોજન માટે? કે નપુંસકલિંગ હોય ત્યારે ભોજન અને પુલ્લિંગ હોય ત્યારે ગળું. ચોથો પ્રશ્ન છે અયી અને અયે અવયવોના અર્થભેદનો ખ્યાલ આપો. અર્થભેદ, જો આખો અર્થ છે એ બદલાઈ જાય છે. કે અયી એ અવયવ છે પ્રશ્ન કરવાના સંદર્ભમાં, અને અયે એ શબ્દ એ અવયવ છે ક્રોધ અને શોકના અર્થમાં, એટલે કે ક્રોધ અને શોક વ્યક્ત કરવાના અથવા એના સંદર્ભમાં વપરાય છે. પાંચમો પ્રશ્ન છે જન્મ ક્રિયાને કહેવા માટે કયા કયા ધાતુઓ વપરાય છે? કે જન્મ ક્રિયાને કહેવા માટે ઉદ પ્લસ પદ એટલે કે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી. એટલે કુલ 4 ધાતુઓ છે. કઈ કઈ આવશે? ઉત્પદ્યતે, જાયતે,
પ્રરોહતી અને ઉત્પદ્યતે ઉદ્ભવતી, એમાં કુલ 4 ધાતુઓ વપરાય છે. ત્રીજો પ્રશ્ન આપેલો છે સમીક્ષાત્મક લો કે લિંગ ભેદથી થતો અર્થભેદ. આપણે જ્યારે પહેલો પ્રશ્ન સમજ્યા હતા અને ત્રીજો શ્લોક સમજ્યા હતા ત્યારે પણ આપણે આ માહિતી પ્રાપ્ત કરી હતી કે સંસ્કૃત ભાષામાં જ્યારે લિંગનું પરિવર્તન થતું હોય, લિંગ પરિવર્તન થઈ જાય છે એનો આશય એક જ છે કે એક શબ્દને લિંગ પરિવર્તન કરીને જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે નિગરણ એ પુલ્લિંગના અર્થમાં વપરાય છે, જ્યારે નિગરણમાં એ શું આવશે, ભોજનના અર્થની અંદર વપરાય છે, કે જે આપણે અહીંયા પણ ત્રીજા પ્રશ્નની અંદર આ વસ્તુ સમજ્યા હતા. બીજું છે અજ શબ્દના અર્થો. અજ શબ્દના અર્થની અંદર પણ કે જે આપણે ભાષાની અંદર જે નામપદોને યોગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના મનાય છે. શું મનાય છે? નામપદો છે ને 4 પ્રકારના મનાય છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા છે એ ભજવતા હોય છે. અને એ જ રીતે અજ શબ્દ છે એ યોગિક પદ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે કહ શબ્દની અનેકાર્થા. જે અહીંયા આપણે પહેલા શ્લોકની અંદર સમજ્યા હતા કે કહ શબ્દ જ્યારે પુલ્લિંગની અર્થ અંદર વપરાય છે ત્યારે કુલ 7 અર્થ આપે છે. બ્રહ્મા, આત્મા, રવિ એટલે સૂર્ય, મયુર એટલે મોર, અગ્નિ, યમ અને અનિલ, અનિલ એટલે વાયુ. જ્યારે ઈજ કમ શબ્દ છે એ નપુંસકલિંગના અર્થની અંદર વપરાય છે ત્યારે એના શીર્ષ એટલે કે મસ્તક, આપોહ એટલે કે પાણી અને સુખના અર્થમાં એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતની અંદર એ પ્રયોજાય છે. ચોથું આપેલું છે પૃથ્વીવાચક શબ્દો, કે પૃથ્વીવાચક શબ્દની અંદર શ્લોક નંબર જે 4, 5 અને 6 છે બંને શ્લોકો એવા છે કે જેની અંદર પૃથ્વીના અનેક એટલે કે ઘણા બધા પર્યાયો આપેલા છે. ત્યાર પછી નીચે વિવરણાત્મક શબ્દ છે યૌગિક શબ્દ. અહીંયા પણ આપણે યૌગિક શબ્દ, યોગ શબ્દ છે ને સૌથી પહેલાં છૂટો પાડીએ કે યોગ પ્લસ ઠક એટલે કે એને પ્રત્યય લાગીને આ બનેલો શબ્દ છે. કોઈ પણ એક વસ્તુ સાથે જોડાઈને શબ્દની વ્યુત્પત્તિને અનુરૂપ બનેલા જે ઉપયોગી શબ્દો છે એને યૌગિક પદો કહેવામાં આવે છે. ભાષામાં વપરાતા નામપદોને યૌગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના માનવામાં આવે છે. આ પ્રકારના તેમના અર્થને નક્કી કરવામાં કે જે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેમ કે આપણે જોઈએ કે અજ હ એ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે ત્યારે ન જાયતે સહ અજહ એટલે કે જે ઉત્પન્ન થતો નથી એ રીતે વિષ્ણુ શબ્દ છે એનો અર્થ આપે છે. વિષ્ણુ છે કદી ઉત્પન્ન થતા નથી, એ તો નિત્ય છે. આમ વિષ્ણુ માટે પણ અજ શબ્દ છે એ વપરાય છે. આ જ રીતે અબ્જ શબ્દ છે જે યૌગિક રૂપની અંદર કે ધન્વંતરીનો અર્થ આપે છે. અને જ્યારે અબ્જમ શબ્દ છે એ કમળ એટલે કે નપુંસકલિંગ છે એનો અર્થ આપે છે. બીજું છે અઈ અવયવની અર્થછટા, કે અર્થછટા એટલે શું થશે કે એક જ શબ્દ હોય એના જુદા જુદા પ્રશ્ન કરવાના અર્થમાં, એટલે કે અઈ છે એ અવયવ સંસ્કૃત ભાષાના પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં આવે છે. ત્યાર પછી વસુ આધારિત પૃથ્વીના નામ, કે વસુ આધારિત પૃથ્વી છે એ પૃથ્વી છે એટલે કે ધરા છે, વસુંધરા છે, એવા અનેક છે પૃથ્વી આધારિત એના નામો છે. આમ 5મા અને 6ઠા શ્લોકની અંદર પૃથ્વીના આપણે ઘણા બધા નામો જોયા કે એ નામો છે એ પૃથ્વીના પર્યાય તરીકે પણ આપણે ઓળખીએ
છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 10મું કાવ્ય છે એ આખું પૂર્ણ થાય છે. એનું સ્વાધ્યાય છે એનો પણ અભ્યાસ કરી લીધેલો છે. ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીશું. આભાર.